આજરોજ 7 મેના દિવસે ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના લોકશાહી પર્વની ઉજવણી પ્રસંગે આણંદ લોકસભાની સોજિત્રા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પોતાના વતન સોજિત્રાના ડભોઈ ખાતે સવારે 7 કલાકે મતદાન કરી પોતાની ફરજ પૂરી કરી અને બીજા મતદારોને પણ 100% મતદાન કરવાની અપીલ કરી હતી અને દેશના વિકાસમાં સહભાગી બની દેશને સમૃદ્ધ બનાવવાનું આહવાન કર્યું હતું. सातमी मे 2024 એ સમગ્ર હિન્દુસ્તાન માટે આજે લોકશાહીનો પર્વ છે. લોકશાહી પર્વની અંદર શાસનથી લઈને સુશાસન, સુશાસનથી લઈને રામ રાજ્ય સ્થાપવા માટે આજે પ્રજા કટિબદ્ધ છે. ત્યારે ભવિષ્યમાં રાષ્ટ્રનું સારું નિર્માણ થાય, રાષ્ટ્રમાં સારું કાર્ય થાય તે માટે રાષ્ટ્રવાદી સરકાર નિમવા માટે આજે સૌ કોઈને મારી અપીલ છે કે લોકશાહીની અંદર મતદાન અવશ્ય કરો. મેં પણ મતદાન કર્યું છે. આપ સૌ મતદાન કરો અને ભવિષ્યમાં સારા રાષ્ટ્ર માટે, આપણા ભવિષ્ય માટે, રાષ્ટ્રના ભવિષ્ય માટે આપ સૌ મતદાન કરો મારી સૌને અપીલ છે. ઘણા સમયથી આપ ચૂંટણી પ્રચારની અંદર વ્યસ્ત રહ્યા છો, આપને શું લાગી રહ્યું? ચૂંટણી પ્રચારની અંદર વ્યસ્ત રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સતત 5 વર્ષ કાર્ય કરી રહી છે. કોઈ સંગઠન કે સરકારને લક્ષીને કામ નહીં, પણ સતત ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે. સંગઠનનું કામ હોય કે સરકારનું કામ, 5 વર્ષ કામ કર્યું છે. અમે ચૂંટણીલક્ષી કામ કરતા જ નથી અને ભારતીય જનતા પાર્ટી જીતવા માટે નહીં પણ લીડ માટે મહેનત કરી રહી છે. અમે 26 બેઠક જીતવાના છીએ અને 400 ની પાર જીતવાના છીએ, પરંતુ અમે 5 લાખથી વધુ મતે દરેક સીટ જીતીએ એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ અને 5 લાખથી વધુ મતે દરેક સીટ જીતું છે અમને દૃઢ વિશ્વાસ છે.